ફરીથી સૃષ્ટિ થાય એટલે ફરીથી જન્મ મરણ, જે તે લોકમાં હક દાવો નથી ચાલતો એ હવે આપણે સમજી લેવાનું. એટલે આ તો શેના જેવું થયું? ટેમ્પરરી ઘરમાં રહેવાનું અને ટેમ્પરરી નોકરી કરવાની, બધું ટેમ્પરરી જ છે આપણું. 14 લોકની અંદર બધું જ ટેમ્પરરી છે, અને એની અંદર આપણે ટેમ્પરરી શરીર લઈને બેઠા છીએ અને બધું ટેમ્પરરી ભેગું કરીએ છીએ, અને ટેમ્પરરી માટે આપણે રડીએ કકડીએ છીએ. ટેમ્પરરી વસ્તુ પૂરતી ના મળે એની માટે આપણે દુઃખી થઈએ. દુઃખ ના થાય એવું નથી કહેતા, દુઃખ થાય પણ ખરું, પણ છતાં એક આપણે આ બધું સમજી રાખ્યું હોય ને કે આ બધું ટેમ્પરરી જ છે, કશું કાયમી નથી. એક લોકગીત સાંભળવામાં વારે વારે આવતું હોય છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે આપણે બધા ટેમ્પરરી જ છીએ. તો અહીં આગળ મુક્ત પુરુષ સિદ્ધાંત સમજાવે છે કે એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી ચાવે રે. એવું કલ્યાણ શું કામનું કે એક દિવસ કાળ ખાઈ જશે. કાળ એટલે કે સમયગાળો. એક સમયગાળો એવો આવશે કે જ્યારે એ કલ્યાણ આપણા હાથમાં નહીં રહે, એ પ્રાપ્તિ આપણા હાથની અંદર નહીં રહે. માયા પણ ઘણીવાર મુશ્કેલીઓ ઊભી કરે છે, એના પ્રશ્નો પણ ઓછા નથી. માયા એટલે આપણી અંદર રહેલા સ્વભાવો. જીવ સાથે વળગેલી માયા છે, એ માયાને લીધે બધા કર્મના સંસ્કારો લાગે છે, ને કર્મના સંસ્કારો સ્વભાવ રૂપે દેખાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આવા બધા કેટલી જાતના સ્વભાવો. અને એ સ્વભાવો એવા ખરાબ છે આપણી અંદર પડેલા કે એ જ સ્વભાવો આપણને ચેનથી જીવનમાં સુખ લેવા દેતા નથી.